ગુજરાત વિધાનસભામાં આજે ધમાસાણ મચ્યું હતું અને જે પ્રકારે આ રાધણ ગેસના મામલે હવે ગુજરાતમાં પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। લોકો આ ગેસના બાટલા મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે અને આ જ મામલો આજે ગુજરાત વિધાનસભાની સીડીઓ પર કોંગ્રેસે વિરોધ દરમિયાન ઉજાગર કર્યો હતો અને વળતો પ્રહાર હવે કર્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ન્યૂઝ રહું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં જે પ્રકારે હવે રાધણ ગેસને લઈને લોકો ચિંતિત બની રહ્યા છે, ખાડી દેશોમાં જે પ્રકારે યુદ્ધ થયું છે અને તેની અસર પણ હવે ગુજરાતમાં દેખાઈ રહી છે। રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે પૂરતા પ્રમાણમાં રાધણ ગેસનો જથ્થો છે તે યથાવત છે અને કોઈ પણ વ્યક્તિના ઘરનો ચૂલો છે તેને ઓલવવા દેવામાં નહીં આવે। પરંતુ આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા આ જ સીડીઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો। પુરવઠા વિભાગના પ્રશ્નોની ચર્ચા હતી અને અન્ય રાજ્યમાં આ મહિલાઓ છે તેમને 500 રૂપિયામાં બાટલો પરિવાર દીઠ આપવામાં આવે છે, તો ગુજરાતમાં કેમ નહીં તેમ કહી તેમણે વિરોધ દર્શાવ્યો હતો અને આ મામલે હવે સરકાર તરફથી ભાજપના જે ધારાસભ્ય છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે। યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલું ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે। આપ સૌ જાણો છો કે ગઈકાલે જ ભારતનું જહાજ હોર્મુઝની ખાડીમાંથી મુંબઈ પહોંચ્યું છે। રાજ્યની સરકારે જીએસપીસી વિભાગ દ્વારા 2 LNG કાર્ગોની આવક સુનિશ્ચિત પણ કરી છે। છતાં જ્યારે મીડિયામાં છવાઈ જવા માટે અને સરકાર વિરોધી માહોલ ઊભો કરવા કોંગ્રેસ હવાતિયા મારે છે, ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અંતે મામા માસીનાને ગેસના કનેક્શન મળતા હતા। એ દિવસો અમે જોયા પણ છે અને મારે ગર્વ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પછી આજ સુધીની અંદર માત્ર ઉજ્જવલા યોજના દ્વારા જ 12 કરોડ નાના પરિવારોને, ગરીબ પરિવારોની, ગરીબ માતાઓને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે। રાજ્યની અંદર આ જ યોજના તળે 38.4 લાખ કનેક્શન આપી અને ગરીબોની સેવા કરવામાં આવી છે। આ તબક્કે હું વિનમ્ર ભાવે પ્રતિપક્ષને વિનંતી કરું છું કે આ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં જનતાને ખોટી માહિતી આપી અને ઉશ્કેરવાને બદલે વાસ્તવિકતાનો પરિચય કરાવીએ, સંયમ દાખવીએ। દેશની આજની આ તાતી જરૂરિયાત છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।